હવામાન વિભાગની આગાહી વિશે વાત કરી લઈએ। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જ્યાં રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે આગાહી કરી। હવામાન વિભાગ અનુસાર આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે। નજર કરીએ કયા જિલ્લામાં વરસાદ થશે તેની ઉપર તો 8 થી 12 જૂન દરમિયાન સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદ વરસશે। હવામાન વિભાગના મતે વરસાદની સાથે સાથે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી। અંબાલાલ પટેલ અનુસાર હાલ તો ચોમાસું મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। મુંબઈમાં મુશળધાર વરસાદ વરસ્યા બાદ 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશશે। જોકે એ પહેલા 9 થી 12 જૂન દરમિયાન ભારે પવન સાથે વરસાદ વરસશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં 17 જૂનથી વેલમાર્ક લો પ્રેશર બનશે, જેને લઈ 22 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ વરસશે। તો લા નીનોના કારણે ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધી વરસાદી માહોલ રહેશે। તારીખ 9 ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। 9 થી 12 ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। આહવા વલસાડના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગો, ભરૂચના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કંઈક ત્યાં સૌરાષ્ટ્ર હાલારના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ છે એ કોઈ ભાગમાં વાવણી કરાવે તેવો છે અને કોઈ ભાગમાં ઓછો હશે, પરંતુ જે વરસાદની ધમાકેદાર એન્ટ્રી તારીખ 9 થી 12માં આવી જશે અને 15મી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચી જશે। પરંતુ જે વધુ પડતો વરસાદની જે ગણતરી મુકાઈ છે તે આદ્રા નક્ષત્રમાં મુકાશે। તારીખ 17 થી 20માં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદમાં 17મી તારીખે એક વેલમાર્ક લો પ્રેશર અરબી સમુદ્રમાં બનશે, એક વેલમાર્ક લો પ્રેશર અરબ સાગરમાં બંગાળ ઉપસાગરમાં બનશે। બંને સાગરમાં બનતા બંનેના જે શાખાઓ જે છે એ છોટાનાગપુરમાં એકત્રિત થશે અને વચ્ચે એકત્રિત થતાં ત્યાંનો એક ટ્રફ બનશે અને વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। આ વરસાદ વધુ પ્રમાણમાં છે એટલે આદ્રા નક્ષત્રમાં તારીખ 22 થી 28 સુધીમાં જો મૃગશીર નક્ષત્રમાં કાતરા નામની જીવાત ન પડે તો નિરંતર ચોમાસું જૂન માસમાં આવી અને શિકાર વરસાદ ગુજરાતમાં કરવાની શક્યતા રહે છે।